આપણી વચ્ચે છે. એકવાર જોરદાર તાળીઓ અને ગગડાટથી આપણે આ વાગડની ધીંગી ધરા પર એમને વધાવી લઈએ. અને કેવા જ ગુજરાતના નામાંકિત લોક ગાયિકા કહું, ભજનીક કહું, સાહેબ અનેક વર્ષોથી ગુજરાતનો કોઈ પણ કલાકાર હોય, ગમે એટલા લેડીઝ સિંગર આવ્યા હોય, છતાંય જે અદબથી, પોતાની લાગણીસભર ગીતોથી, પોતાના ભાવ ગીતોથી, પોતાના ભજનથી હંમેશને માટે લોકોના દિલમાં જગ્યા બનાવી છે એવા સંગીતાબેન લાબડિયા વચ્ચે આપણી વચ્ચે છે. તાળીઓના ગગડાટથી આપણે એમને પણ વધાવી લઈએ, એમનું પણ હૃદયથી સ્વાગત કરી લઈએ. અને કેવો જ યુવાન ભજનીક આપણું પોતાનો છે, અહીં વારે ઘડી એને આવવાનું થાય એવા મુકેશ ચાવડા, એમને પણ તાળીઓના ગગડાટથી વધાવી લઈએ. અને પૂજ્ય બેચરગીરી બાપુની ઉપસ્થિતિ છે, ઘણા બધા સંતો મહંતો માતાજીઓની ઉપસ્થિતિ છે. ત્યારે હંમેશની જેમ આપણે દીપ પ્રાગટ્યથી આજના કાર્યક્રમનો પ્રારંભ કરવો છે. હું વિનંતી કરીશ સંતો મહંતોને, આગેવાનોને, પૂજ્ય બાપુ આપની સાથે જી આપણી વચ્ચે નાગડાવાસથી પરમ વંદનીય ઋષિકુમારી માતાજી, કેડિયાનગરથી શાંતાબા માતાજી, અમારા સ્નેહી આદરણીય રણજીતસિંહજી પટેરિયા, ભાઈ બળવંતભાઈ ઠક્કર સાહેબ ગાંધીધામથી, ભાઈ શ્રી રમેશભાઈ અને શ્રી રાજુભાઈ જોશી મહામંત્રી ગુજરાત પ્રદેશ, આ તમામ સ્નેહીજનો છે. પૂજ્ય બાપુને વિનંતી કરીશ આપ સાથે જોડાવ અને દીપ પ્રાગટ્ય કરી આજના આ સુંદર મજાના કાર્યક્રમનો આપણે પ્રારંભ કરી. પધારો. આ પરંપરાને આપણે ડાયરાના માધ્યમથી જીવંત રાખી છે અને દર વર્ષે જ્યારે જ્યારે આપણે અહીં લોક ડાયરો ભજન સંતવાણી શરૂ કરીએ એના પહેલાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકતા હોઈએ છીએ. આજના દિવસે પણ અનેક રાજકીય સામાજિક આગેવાનો, દાદાના ભક્તો, પૂજ્ય બાપુના સેવકો અહીં ઉપસ્થિત છે. બધાનું અમે હૃદયના ભાવથી સ્વાગત કરીએ છીએ. અને આ સરસ મજાની જગ્યામાં આવો. કેડિયાનગર ગામ જ એવું છે સાહેબ કે દર વર્ષે ઘણા બધા ભક્તિમય વાતાવરણમાં કાર્યક્રમો થતા રહે છે. એમાંથી એક કાર્યક્રમ એટલે આપણા દર વર્ષે સુરેશ્વર ધામમાં સુંદર મજાના પ્રાંગણમાં પવિત્ર ધરતીમાં ભજન સંતવાણી લોક ડાયરો અને બીજા દિવસે દર વખતે દાંડિયા રાસનો કાર્યક્રમ હોય છે. ત્યારે આવો તમામ સંતો મહંતો માતાજી સૌની ઉપસ્થિતિમાં આપણે તાળીઓના ગગડાટથી દીપ પ્રાગટ્યને વધાવી લઈએ. દીપ પ્રાગટ્ય એટલે હૃદયમાંથી જે અંધકાર છે એને દૂર કરી અને પ્રત્યેક વ્યક્તિના હૈયામાં અજવાળું પાથરીએ એવા ભાવ સાથે જ્યારે દીપ પ્રાગટ્ય થઈ રહ્યો છે ત્યારે તમામ સંતો મહંતો વડીલો સામાજિક આગેવાનો સૌને હૃદયથી આવકારીએ છીએ. વાહ, વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા. બોલ શ્રી હનુમાનજી મહારાજ કી. સર્વકાર્યેષુ સર્વદા. તમામ સંતો મહંતો તમામ આગેવાનોનો ફરીથી ખૂબ ખૂબ આભાર. દર વર્ષે જ્યારે જ્યારે આ જગ્યામાં આપણે ભજન કરતા હોઈએ છીએ ત્યારે આપ બધા જાણો છો કે આજના દિવસે જે કાંઈ ઘોરની આવક થશે, જે કાંઈ આપ આનંદથી મોજથી વરસશો એ તમામે તમામ રકમ છે અહીં
ગૌ સેવામાં ગૌશાળા માટે વાપરવામાં આવશે. એટલે આજે જ્યાં તમને આનંદ આવે, જ્યાં તમને મોજ આવે, જ્યાં તમને ભજનોની લહેરખડી આવે, કારણ કે એવા ભજનીકો છે એટલે મને ખબર છે કે અહીં તમારી લાગણીઓ સાથે ને તમારી ફરમાઈશોમાં કાંઈ ઘટવા નહીં દે. એટલે તમને આનંદ આવે ત્યાં ચોક્કસથી ગોરરૂપી વરહાદ કરજો. બધોય જે કાંઈ ફાળો, જે કાંઈ રકમ થવાની છે એ ગૌસેવા માટે અને ગૌશાળા માટે વાપરવાના છીએ. એટલે આજના દિવસે રાજુભાઈને જી જોશી સાહેબને એક અન્ય કાર્યક્રમમાં નીકળવું છે એટલે બાપુ કે આપણે પ્રારંભે જ એમનું સ્વાગત કરી લઈએ. ચોક્કસથી તાળીઓના ગગડાથી વધાવીએ. પરમ વંદનીય બાપુ છે એમનું સ્વાગત કરી રહ્યા છે. બાકી તમામ સ્નેહીજનોનું સ્વાગત સન્માન આપણે પહેલા રાઉન્ડ બાદ કરવાના જ છીએ. એટલે મોડે સુધી આપ બધા અમારી સાથે જોડાયેલા રહેજો. રાજુભાઈ, આપનો પ્રારંભે જ આભાર વ્યક્ત કરી લઈએ. આપનો કિંમતી સમય કાઢીને આપ અમારી વચ્ચે પધાર્યા. અને હવે સમયની સાથે સાથે ચાલવું છે. એટલે આજના દિવસે મેં તમને કીધું એમ કે જેની સાથે ભજનોનો આનંદ કરવાનો છે, જેની પોતાની એક વિશેષ ગાયકી છે, એ બધી લેયર કરવાની છે, એવા આપણા સૌનું ગૌરવ, કચ્છ અને કચ્છિયતનું ઘરેણું, ગુજરાતમાં અને ગુજરાત બહાર વસતા ગુજરાતીઓ જેને ખૂબ મોજથી સાંભળે છે, માણે છે, એવા તમને અને મને ગમતા કલાકાર એટલે આદરણીય દેવરાજભાઈ ગઢવી સાહેબને સાંભળીએ. તાળીઓના ગગડાથી વધાવીએ. આવો ગણપતિ મંદિરથી આજના કાર્યક્રમને આવી લઈએ. આ સોશિયલ મીડિયાનો સમય છે. હરોજ નવા ગીતો આવે છે, નવા લોકગીતો આવે છે. એની વચ્ચે વચ્ચે સાહેબ વર્ષોથી આપણે જેને સાંભળતા આવ્યા છીએ, મને કદાચ કહેતા બિલકુલ ખચકાટ નહીં થાય કે લગભગ છેલ્લા 4.5 દાયકાથી દેવરાજભાઈ ગઢવીની આ યાત્રા અવિરત છે. આપણે એકવાર તાળીઓના ગગડાટથી એના ભજનના ભાવને વધાવી લઈએ. એમણે આવતાની સાથે કીધું કે 15 વર્ષ સુધી વાગડે એને હાચવ્યા. સાહેબ, હું તો એટલા સુધી કહું કે એણે આ ભજનોને આપણી જૂની પરંપરાને હાચવી રાખી છે ને, એટલે એને કચ્છડો, એટલે એને વાગડ, એટલે એને ગુજરાત પ્રેમ કરે છે. સાહેબ, તાળીઓના ગગડાટથી આપણે એમને વધાવીએ. બેનને સાંભળવાના છે, પણ ઘણા બધા સ્નેહીજનો, રાજકીય સામાજિક આગેવાનો આપણી વચ્ચે છે, એનું પણ આપણે આદર સત્કાર કરવો છે. આપણી પરંપરા છે. એટલે હું સેવકોને વિનંતી કરીશ કે શક્ય એટલું થોડું ઝડપથી લિસ્ટ આપણે તૈયાર કરી લઈએ, જેથી કરી અને સત્કારના રાઉન્ડ બાદ જ આપણે સંગીતાબેન સાથે બીજા દોરની શરૂઆત કરીએ. આજના દિવસે આ બાજુ જે મારા મિત્રો ઊભા છે, મને શું માસ્તરને એટલે વાડે ઘડી મને થોડીક સૂચના આપવાની ટેવ હોય, પણ મને એમ થાય કે છેલ્લે સુધી આપણે આવડા બધા ગાળા બાંધી રાખ્યા છે અને આપણે યાર 11 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી સામે ઊભા રહીને સાંભળીશું. આ બાજુ મને બતાવો એકે બેનો સામે ખૂણામાં ઊભા રહીને સાંભળતા હોય તો. એટલે મારા સ્નેહીજનોને, મારા ભાઈઓને મારી 2 હાથ જોડીની વિનંતી છે. સેવકોએ તમને આવીને 2-3 વખત કહી ગયા છે, એટલે સામે મસ્ત જગ્યા ન હોય બેઠકને ઊભા રહી તો અલગ વાત છે, પણ આપણા માટે સરસ ગાદલા બિછાવી રાખ્યા છે, સરસ મજાની વ્યવસ્થા છે. અહીં આપણા લોકપ્રતિનિધિઓની ઉપસ્થિતિ છે અને આપણી વ્યવસ્થા તો યાર આપણા બધાને આનંદ આપે એવી હોવી જોઈએ. એટલે આપ સૌ સ્નેહીજનોને મારી વિનંતી, જેટલી સરસ આપણી બેઠક વ્યવસ્થા હશે એટલી આપણને કાર્યક્રમ માણવાની મજા આવશે. આવો. મહેમાનોનો આદર સત્કાર કરીએ. પહેલાં આપણી વચ્ચે મોટા ભાગે કાર્યક્રમોમાં એમની હાજરી હોય છે. હું 3 વર્ષ પહેલાં અહીંયા પહેલી વખત કાર્યક્રમમાં આવ્યો હતો અને બાપુ એક વાત કરી, બાપુનો બહુ ભાવ, મને કે બીજા કલાકાર કદાચ ગમે એ બદલીએ મેક્સ, તું અહીંયા સાહિત્ય કરતો હોય ભલે, હાસ્ય કરતો હોય ભલે, પણ સંચાલનમાં હું જ્યાં સુધી અહીંયા ગાદી ઉપર છું ત્યાં સુધી તારે રહેવાનું છે. એટલે હનુમાન જયંતિ મને કે તારે ક્યાંય લેવાની જ નહીં. એટલે હું કલાકાર તરીકે નહીં પણ એક આયોજક તરીકે જ હંમેશા આ પરિવારની સાથે જોડાયેલો રહ્યો છું. એટલે જે મહેમાનો આવે છે એનું આદર સત્કાર માટે આપણી વચ્ચે પરમ વંદનીય પૂજ્ય શાંતાબા માતાજીની ઉપસ્થિતિ છે. હું વિનંતી કરીશ કે આપણે એમનો આદર સત્કાર કરીને આશીર્વાદ મેળવીએ. અને મોટા ભાગના આપણા સ્વાગત છે બાપુના હસ્તે જ લેવાના છે. પૂજ્ય બાપુને વિનંતી કરીશ. અમારા સેવકોને, સ્વયંસેવકોની મારી વિનંતી, જે કાંઈ આપણી સ્વાગતની વ્યવસ્થા છે એના માટે આપણે તૈયાર રહીએ, કારણ કે ઘણા બધા નામ છે, એની વચ્ચે વચ્ચે આપણે ભજન સંતવાણીનો દોર પણ આગળ વધારવાનો છે. એટલે આપ સૌને મારી વિનંતી કે અત્રેથી જેમના નામ બોલાય એના માટે જે કાંઈ સત્કારની, સન્માનની વ્યવસ્થા હોય એ થોડું ઝડપથી આપણે આગળ વધીએ. પરમ વંદનીય પૂજ્ય શાંતાબા માતાજી, રાજબાઈ મંદિર, કીડિયાનગર, આજુબાજુના વિસ્તારમાં જ્યારે કાર્યક્રમ હોય ત્યારે માતાજીની રૂડી ઉપસ્થિતિ હોય. આજના દિવસે જ્યારે એમની ઉપસ્થિતિ છે ત્યારે એમનું સન્માન કરીએ, સ્વાગત કરીએ.
પધારો. આવો માતાજી. બધા સ્વાગત બાપુના હસ્તે જ આપણે લઈ લઈએ. પૂજ્ય બાપુના હસ્તે આપણે તમામ સન્માન કરી રહ્યા છીએ. તાળીઓના ગગડાટથી આપણે વધાવીએ. સાથે જ પરમ પૂજ્ય ઋષિકુમારીજી નાગડાવાસથી આજના રૂડા અવસરે ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ પૂજ્ય બાપુને કે એમનું પણ આ તકે સ્વાગત કરે. સંત મિલે યહ સબ મિટે કાલ જાલ જમચોટ, પછી શીશ નમાવત ઢહી પડે સબ પાપન કી પોટ. સાહેબ, સંતોના શ્રી ચરણોમાં ખાલી એકવાર આપણું અહંકાર રૂપી મસ્તક નમી જાય ને એટલે તકલીફો કાયમ દૂર થઈ જાય. એવા સંતોનો સ્વાગત સન્માન તાળીઓથી આપણે વધાવતા રહીએ. વાગડના કોઈ કાર્યક્રમો હોય, અમારા ખડીર પંથકના કોઈ કાર્યક્રમો હોય, ત્યારે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય જનકસિંહજીની કાયમ ઉપસ્થિતિ હોય. કાર્યક્રમ નાનો હોય કે મોટો હોય, સમયની જેટલી અનુકૂળતા હોય એ પ્રમાણે તેઓ ચોક્કસ હાજરી આપે. ત્યારે આજના પ્રસંગે એમની રૂડી ઉપસ્થિતિ છે. તાળીઓના ગગડાટથી વધાવીએ શ્રી જનકસિંહજી જાડેજા સાહેબ, જિલ્લા પંચાયત પ્રમુખ. તાળીઓથી આપણે વધાવીએ. મિત્રો, આ સ્નેહીજનો એવા છે કે પોતાની વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢીને આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહે છે. વધાવો તાળીઓથી એમને. જી, એની હારે હારે અમારા સમાજનું ગૌરવ અને છેલ્લા અનેક વર્ષોથી સામાજિક કાર્યક્રમોમાં લગભગ એમની ઉપસ્થિતિ હોય. અને એક બાહોશ નેતા છે એવા ભચાઉ તાલુકા ભાજપના પ્રમુખ અમારા સ્નેહી વાઘજીભાઈ છાંગા સાહેબની ઉપસ્થિતિ છે. તાળીઓથી આપણે એમને પણ વધાવીએ. યુવાન ઉંમરે કોઈ વ્યક્તિ રાજકીય રીતે સક્રિય હોય ને એટલે લોક લાગણીની વાતો એની પાસે કહેતા ખચકાટ ન થાય. એવા જ અમારા સ્નેહી સંતવાણી ભજન ભાવ સાથે એમને કેટલો નાતો છે એ કાંઈ મારે કહેવાની જરૂર નથી. છેલ્લા અનેક વર્ષોથી આપણે પાબુ દાદાના સાનિધ્યમાં કાર્યક્રમ કરતા હોઈએ કે પછી આ વિસ્તારમાં ગમે એ જગ્યામાં કાર્યક્રમ હોય, અશોકસિંહજી ઝાલાની ખાસ ઉપસ્થિતિ હોય. આજના કાર્યક્રમમાં જ્યારે નગરપાલિકા ભચાઉના પૂર્વ પ્રમુખ શ્રી અશોકસિંહજી ઉપસ્થિત છે, ત્યારે પૂજ્ય બાપુને વિનંતી કે એમનું સન્માન કરે અને આપણે બધા તાળીઓથી એમને વધાવીએ. અને આનંદની વાત એ છે કે જ્યારે જ્યારે આ જગ્યાનું કામ હોય, જ્યારે જ્યારે આ વિસ્તારમાં ખાસ કરીને બાપુનો આદેશ હોય, બાપુની લાગણીઓ હોય, ત્યારે ત્યારે એમની ઉપસ્થિતિ તો હોય. પણ છેલ્લા 17 વર્ષથી આ અન્ન ક્ષેત્રના દાતા છે એવા શ્રી રણજીતસિંહ મુળુભા બઢેરિયા આજના દિવસે ઉપસ્થિત છે. તાળીઓના ગગડાટથી આપણે એમને વધાવીએ, એમનું સન્માન કરીએ. મિત્રો, લાગણીઓ સાથે જોડાયેલા વ્યક્તિઓ હોય ને ત્યારે એમને આદેશ ન કરવાનું હોય, ખાલી એમની પાસે એક લાગણી મૂકવાની હોય કે આ કામ તમારે કરવાનું છે. નીકળી ગયા છે? ઓકે. સાથે સાથે વિરેન્દ્રસિંહજી રૂપસિંહજી પટેરિયા આદરોડાથી, એ પણ એમની સાથે છે કે છે ઉપસ્થિત? વિરેન્દ્રસિંહજી. મિત્રો, કેટલાક દાતાઓ છે, એમનું પણ આપણે સન્માન કરવાનો છે. ખાસ તો ટ્રેક્ટરના દાતા અહીં શ્રી રમેશભાઈ જેવતાભાઈ પટેલ, ઝાલમોરવાડા, મેટ્રો પીવીસી ઇન્ડસ્ટ્રીઝ. રમેશભાઈ ક્યાં છે? રમેશભાઈ આવો આવો. વાહ. આ જગ્યામાં જ્યારે ભાઈ પટેલ સાહેબે ₹7 લાખની કિંમતનું સરસ મજાનું ટ્રેક્ટર જ્યારે જ્યારે આ જગ્યાને જરૂર હોય ત્યારે ખાસ ત્યારે બાપુના હસ્તે એમનું સન્માન કરવું છે. મિત્રો, તાળીઓના ગગડાટથી આપણે શ્રી રમેશભાઈ જેવતાભાઈ પટેલને વધાવી લઈએ. આ શ્રદ્ધાનો વિષય છે અને જ્યારે જ્યારે શ્રદ્ધા આપણને આપણી પરંપરામાં હોય, આપણી ભાતીગળ સંસ્કૃતિમાં હોય, આપણા દેવી દેવસ્થાનમાં હોય, ત્યારે પછી એના પુરાવાની જરૂર હોતી નથી. 3 દિવસ પહેલાના દ્વારકાના એક કાર્યક્રમમાં હું બોલ્યો હતો કે કદાચ હું અને તમે, વાહ, એના પહેલા તાળીઓથી વધાવો ભાઈ રમેશભાઈ પટેલને. વાહ વાહ, આ બાપુની લાગણી છે રમેશભાઈ. શ્રદ્ધા એટલી મોટી વસ્તુ છે ને, કદાચ હું અને તમે નાનો મોટો ધંધો કદાચ આપણને મળી રહે એના માટે કદાચ મંદિરે ધક્કો ખાતા હશું, યાત્રા કરતા હશું, કદાચ ક્યાંક આપણા પ્રસંગો હચવાઈ જાય એના માટે બાપ પાસે કંઈક માંગતા હશું, કદાચ સ્વાસ્થ્ય સારું રહે એના માટે માનતા રાખતા હશું. થોડા દિવસો પહેલાં તમે મેં ઘટના જોઈ હતી કે અંબાણી પરિવારનો અનંત અંબાણી સાહેબ, એને શું ખૂટતું હશે છતાં 140 કિલોમીટર પગપાળા ગયા. આ શ્રદ્ધાનો વિષય છે એટલે કહું છું, સનાતનથી મોટી ક્યાંય શ્રદ્ધા નથી. તાળીઓના ગડગડાટથી આપણે આપણી આ પરંપરાને વધાવીએ. શ્રી દીપકભાઈ રમેશભાઈ ચૌધરી ઝાલમોરવાડા, એમના તરફથી ₹3 લાખના તેઓ દાતા છે. હું વિનંતી કરીશ પૂજ્ય બાપુને કે આપણે એમનું સન્માન કરીએ. ના દીપકભાઈ ઉપસ્થિત હોય તો એમને મોકલો જ. ઓકે ઓકે. ભાઈ ભરતભાઈ જયંતિલાલ સિદ્ધપુરા મુંબઈથી જેઓ ₹1 લાખના દાતાશ્રી છે, હું વિનંતી કરીશ કે તેઓ અત્રે પધારી અને સન્માન સ્વીકારે.
શ્રીમતી ડૉક્ટર દર્શિકાબા મયુરસિંહજી ડોડિયા વડોદરાથી અત્રે ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ તેઓને કે અત્રે પધારી પૂજ્ય બાપુના આશીર્વાદ મેળવે, એમનું સન્માન સ્વીકારે. હમણાં જ ઉપસ્થિત હતા ડૉક્ટર દર્શિકાબા આયરા. તાળીઓથી વધાવો. ₹51,000ના તેઓ દાતા છે અને આ જગ્યામાં પૂજ્ય બાપુની લાગણીઓ પ્રત્યે અને એમના આ શ્રદ્ધા પ્રત્યે બહુ જ લાગણીઓ અને ભરોહો છે. આપણે તાળીઓથી એમને વધાવીએ. શ્રી અજયસિંહજી કલ્યાણસિંહજી સગર, કલ્યાણગઢ, હાલે અમદાવાદ, જેઓ કંકોત્રી અને બેનરના દાતાશ્રી છે. આપણે વિનંતી કરીએ ભાઈ શ્રી અજયસિંહજીને કે તેઓ અત્રે પધારે અને પૂજ્ય બાપુના હસ્તે એમનું સન્માન સ્વીકારી આશીર્વાદ મેળવે. શ્રી અજીતસિંહજી ભગવતસિંહજી પરમાર, ભાઈલા, હાલે ખેડા, જેઓ આખું વર્ષ જે અન્નક્ષેત્ર ચાલે છે એમાં મસાલા છે એના દાતાશ્રી છે. ત્યારે અજીતસિંહજીને મારી વિનંતી કે તેઓ અત્રે પધારી અને બાપુના હસ્તેનું સન્માન સ્વીકારે. આ તમામ દાતાઓ અહીં ભાવથી અને શ્રદ્ધાથી ઉપસ્થિત રહે છે અને જ્યારે જ્યારે જે કાંઈ જરૂરિયાત હોય ત્યારે કાયમ ઊભા હોય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રી જયેશભાઈ નવીનભાઈ જીંજવાડિયા, રાજકોટથી મંડપના દાતાશ્રી છે. મારી એમને વિનંતી કે તેઓ અત્રે આવે. ભાઈ જયેશભાઈ. શ્રી જયેશભાઈના સન્માન બાદ આપણે ભાઈ શ્રી રાણાજી પતાજી પરમાર, કીડિયાનગરથી, તેઓ લાઇટ ડેકોરેશનના દાતાશ્રી છે, ભગવતી લાઇટ ડેકોરેશન. મારી એમને પણ વિનંતી કે તેઓ અત્રે આવી એમનું સન્માન સ્વીકારે. એ ઉપસ્થિત ન હોય તો એમના સુપુત્ર અહીંયા હોય તો એમનું સન્માન સ્વીકારે. ચા પાણીના દાતા ભાઈ શ્રી ચેતનભાઈ લાલજીભાઈ કાલરિયા, મોરબીથી. ભાઈ ચેતનભાઈ, વાહ. ₹1,51,051 દાતા રુદ્ર ઇન્ડસ્ટ્રીઝ, ભાઈ રૂકેશપુરી ગોસ્વામીજી. તાળીઓથી વધાવો. ₹1,51,051 દાતા છે. ઘણા બધા દાતા ઉપસ્થિત છે ને ઘણા બધા દાતા અહીં કાર્યક્રમની શરૂઆતે આવી અને અહીંથી નીકળી પણ ગયા છે. પણ જેટલા જેટલા હાજર છે એમને મારી વિનંતી કે આપ આવતા રહો અને બાપુના હસ્તે આપનું સન્માન સ્વીકારો. રુદ્ર ઇન્ડસ્ટ્રીઝ, રૂકેશપુરી ગોસ્વામીજી, ₹1,51,051 દાતાશ્રી છે. તાળીઓથી આપણે એમને વધાવીએ. ₹1,11,000 દાતા લક્ષ્મી પોલીમર, ભાઈ શ્રી વિનોદભાઈ પટેલ સાહેબ, જેઓ અહીં આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. સાથે સાથે 51,000 દાતા રૂગા લેમિનેટ, પ્રકાશભાઈ પટેલ, અગર ઉપસ્થિત હોય તો મારી એમને વિનંતી કે તેઓ અત્રે આવી અને એમનું સન્માન સ્વીકારે. સાથે સાથે ઘણા બધા મહેમાનો, ખાસ કરીને રાજભા નારણભા ગઢવી, કાયમ એમની ઉપસ્થિતિ હોય. આજે જ્યારે આજના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત છે. ગૌરક્ષા દળમાં ખૂબ સારું કામ કરે છે. ઘણી વખત કાર્યક્રમોમાં એમની સાથે મુલાકાત થતી હોય છે. ત્યારે રાજભા આપનું અમે હૃદયથી સ્વાગત કરીએ છીએ. ભાઈ મુકેશભા ગઢવી ગાંધીધામથી આજના દિવસે ઉપસ્થિત છે. વિનંતી કરીશ બાપુને કે એમનું પણ સન્માન કરે. સાથે સાથે આજના દિવસે ભાઈ દિનેશજી ગેલાજી રાઠોડ, રવેચી ધામ, ગાંધીધામ, એમનું સન્માન તો કરવું છે પણ હારે હારે મારે એક વાતે કરવી છે. એટલે હું દિનેશજીને વિનંતી કરીશ કે તેઓ અત્રે પધારે, પૂજ્ય બાપુના હસ્તે એમનું સન્માન સ્વીકારે. ભાઈ દિનેશજી ગેલાજી રાઠોડ, આવો આવો. મારે સાથે સાથે એક વાતે કરવી છે એટલે બીજું કાંઈ નહીં. આવો. રવેચી ધામ, ગાંધીધામ. મિત્રો, આવનારી તારીખ 22/4/2025 થી 30/4/2025 દરમિયાન કીડિયાનગર ખાતે ગેલાજી તેજાજી રાઠોડ પરિવાર, કીડિયાનગર, એમના પરિવાર દ્વારા મહાશિવ પુરાણનું ભવ્યાતિ ભવ્ય આયોજન થવાનું છે અને પરમ વંદનીય ગિરિબાપુના શ્રી મુખેથી આપણે આ શિવ પુરાણનો શ્રવણ કરી શકીશું અને જેનો 3 થી 6 નો ટાઈમ છે. સાથે સાથે મજાની વાત એ છે કે આપણું જીવન કદાચ આયલું જાય છતાંય દર્શન ન કરી શકાય, એ સરળતાથી આપણે અહીંયા દર્શન કરી શકીએ એવા 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિઓ આ કથા મંડપની આજુબાજુ ઊભી કરેલી છે. એટલે આપ સૌ સ્નેહીજનોને અમારા ભૂમિ સ્ટુડિયોના માધ્યમથી લાઈવ સાંભળતા તમામ શ્રોતાઓને પણ વિનંતી કે 22/4 થી કરીને 30/4 સુધી આ મહાશિવ પુરાણ કથાનો આપણે લાભ લઈએ અને 27 તારીખે એટલે કે 27/4 રાત્રે ત્યાં ભાઈ રાજભા ગઢવીનો લોક ડાયરો છે અને હારે હારે 29 તારીખના દિવસે આપણે બાપભાઈ આહિર સાથે દાંડિયા રાસનો કાર્યક્રમ પણ છે. અને બાપુ, મને આનંદ એ વાતનો છે કે આખી કથાનો તમામે તમામ દિવસ હું સંચાલન કરવાનો છું. એટલે ચોક્કસથી આપ બધા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશો. આજના દિવસે ₹1 લાખના દાતા શ્રી દિગ્વિજયસિંહ ભરતસિંહજી મસાણી,
અગર ઉપસ્થિત હોય તો મારી એમને વિનંતી કે તેઓ અત્રે પધારે અને બાપુના હસ્તે એમનું સન્માન સ્વીકારે. પધારો ભાઈજી. ₹1,00,000 તેઓ દાતાશ્રી છે. હા, ગૌ સેવા માટે અને ગૌશાળા માટે જે ચરાના દાતાશ્રીઓ છે, આપણે એક સાથે એમનું બધાનું સન્માન લઈ લઈએ. ભાઈ લાખુભા નાનુભા જાડેજા ઘાણીથર, એમને મારી વિનંતી, હું જેમના જેમના નામ બોલું તેઓ ઝડપથી અહીં ઉપસ્થિત રહેશો. બચુભાઈ અવચરભાઈ દેવડા પીછાણા, ભાઈ શ્રી બબાભાઈ ખાનાભાઈ સેલોદ સુરેશ્વરધામ, ભાઈ શ્રી રતનભાઈ ખાનાભાઈ સેલોદ સુરેશ્વરધામ, રામ ભરોસે અમદાવાદ, ભાઈ શ્રી પેથાભાઈ જગાભાઈ મસાણી કીડિયાનગર, દામાભાઈ પરબતભાઈ આથિયાણી પીછાણા, ભાઈ ભરતભાઈ કાનજીભાઈ શેરસિયા, નવીનભાઈ દેવસીભાઈ શેરસિયા, હસમુખભાઈ ડાયાભાઈ જીવાણી, ભાઈ પ્રભુભાઈ વિશાભાઈ ગોહિલ, આ તમામ ચારાના દાતાશ્રીઓ છે. સાથે સાથે મિત્રો, આ દાતાઓનું નામ બોલું ને એ ઝડપથી એક સાથે આવતા રહેજો, જેટલા હાજર છે એટલા. ગાગાભાઈ ભૂરાભાઈ દેવડા, માવજીભાઈ રવાભાઈ કારોત્રા, સ્વ નરસિંહભાઈ માવજીભાઈ કારોત્રા પરિવાર, ભાઈ પેથાભાઈ બાઉભાઈ મુરાણી, કારુભાઈ હીરાભાઈ દેવડા, મેઘજીભાઈ અણદાભાઈ ચાંબરિયા. એક ટ્રેક્ટરથી માંડી અને લગભગ 6-7 ટ્રેક્ટરના અલગ અલગ દાતાશ્રીઓ છે. ભાઈ મનજીભાઈ મુરજીભાઈ બામણિયા. આ તમામ દાતાઓને મારી વિનંતી કે તેઓ અત્રે ઝડપથી પધારી અને પૂજ્ય બાપુના હસ્તે એમનું સન્માન સ્વીકારે. જી, ગાંધીધામથી શ્રી દર્શિતભાઈ બળવંતભાઈ ઠક્કર અત્રે ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ બાપુને કે તેઓ એમનું સન્માન કરે. દર્શિતભાઈ બળવંતભાઈ ઠક્કર સાહેબ. વાહ, ત્રણેય સ્નેહીજનોએ થઈ અને 25 ગાડી ચારાની આપી છે. વાહ, ભરતભાઈ કાનજીભાઈ શેરસિયા, ભાઈ નવીનભાઈ દેવસીભાઈ શેરસિયા અને હસમુખભાઈ ડાયાભાઈ જીવાણી. આ ત્રણેય ભાઈઓ અગર ઉપસ્થિત હોય, અમારો અવાજ સાંભળતા હોય, તો આપને મારી વિનંતી કે આ પત્રે આવો અને પૂજ્ય બાપુના હસ્તે આપનું સન્માન સ્વીકારો. 25 ગાડી ચારાની એ ત્રણેય મિત્રોએ થઈને આપી છે, ભરતભાઈ, નવીનભાઈ અને હસમુખભાઈ. ગાંધીધામથી અમારા ચેતનબા ગઢવી અને ભાઈ દર્શનભાઈ બળવંતભાઈ ઠક્કર, આ બંને સ્નેહીજનોને મારી વિનંતી કે અત્રે આવી અને બાપુના હસ્તેનું સન્માન સ્વીકારે. વાહ, મારા ખ્યાલથી કદાચ શરત ચૂકથી કોઈ સન્માનના દોરમાં નામ ભૂલાતો હોય તો ચોક્કસથી સ્વયંસેવકોને વિનંતી, કારણ કે આટલી મોટી સંખ્યામાં જ્યારે મહેમાનો પૂજ્ય બાપુના ભાવને ધ્યાનમાં રાખી, આ જગ્યાની શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને આવતા હોય, ત્યારે દરેકનો આદર સત્કાર કરવો એ આપણી પરંપરા છે. મારા ખ્યાલથી તમામનું સન્માન સત્કારનું દોર આપણે અહીં કમ્પ્લીટ કરીને હવે પછી કદાચ કોઈ મહેમાનો બાકી રહેતા હશે તો બીજા દોરમાં ચોક્કસથી એ બધાનું આપણે સ્વાગત લઈ લઈશું. ગામ ઉમૈયાથી ભાઈ કાનજીભાઈ માદેવાભાઈ મકવાણા અને ઉમૈયાથી ધર્મેન્દ્રસિંહ ભગુભાઈ ગોહિલ, આ બંને ભાઈઓને મારી વિનંતી કે તેઓ અત્રે આવી અને બાપુના હસ્તે એમનું સન્માન સ્વીકારે. મિત્રો, કીડિયાનગરની ધરતીમાં જે શિવ મહાપુરાણની કથા થવાની છે, હું આપને વિનંતી કરું અને સાથે સાથે લાગણીભર્યો આગ્રહ એટલા માટે કરું છું કે કદાચ હું માનું છું કે આ વિસ્તારમાં, આ વાગડમાં કે આ કચ્છડામાં કદાચ આવી સર્વપ્રથમ કથા હશે કે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અને આ કથાનો લાભ લઈ શકશે. એટલે 22/4 થી કરીને 30/4 સુધી આજુબાજુના ગામડાઓમાં આપણા સ્નેહીજનો જ્યાં રહે છે એમના સુધી પણ આ વાત જરૂરથી આપ પહોંચાડજો, જેથી કરીને વધુને વધુ લોકો આ મહાશિવ પુરાણ કથાનો લાભ લઈ શકે. કદાચ વાંધો નહીં, કોઈ બાકી રહેતા હશે તો આપણે બીજા દોરમાં તમામનો સત્કાર લઈ લઈશું, કારણ કે સન્માનનો દોર પછી કલાકારના રાઉન્ડ જેટલો લાંબો થઈ જાય તો આપણો સમય છે એ નીકળી જાય. બાપુ, હવે આપનો આદેશ હોય તો સીધો જ ભજન સંતવાણીનો દોર શરૂ કરી શકીએ. જે કોઈ સ્નેહીજનો બાકી રહી ગયા છે એમનું શબ્દોથી તો સ્વાગત કરીએ છીએ, પણ આરે આરે બીજા દોરમાં આ તમામનું આપણે સન્માન લઈ લઈશું. ભાઈ શૈલેષભાઈને મારી વિનંતી કે તેઓ અહીં ઉપસ્થિત થાય અને બાપુના હસ્તેનું સન્માન સ્વીકારે. પધારો શૈલેષભાઈ. મેં કીધું ને કે ઘણા બધા એવા સ્નેહીજનો છે કે જેઓ અહીં ઉપસ્થિત છે, કદાચ શરત ચૂકથી નામ રહી જતા હશે, પણ આપણા પ્રત્યેની લાગણીઓ એટલી છે, આપણા પ્રત્યેનો ભાવ એટલો છે. આ
જગ્યાની પરંપરા એ રહી છે કે દર વર્ષે હનુમાન જયંતિના આગલી રાત્રે આપણે ભજન સંતવાણી, બીજા દિવસે દાંડિયા રાસનો ભવ્ય કાર્યક્રમ કરીએ છીએ અને દર વર્ષે ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ કાર્યક્રમને માણવા માટે, પૂજ્ય બાપુના સેવકો અહીં દર્શન કરવા માટે ઉપસ્થિત રહે છે. ત્યારે આજની આ સુંદર મજાની ઘડીએ પણ ઘણા બધા મહેમાનો, મને બહુ આનંદ થયો કે આજે જનકસિંહજી, ભાઈ અશોકસિંહજી, અમારા વાઘજીભાઈ જેવા રાજકીય આગેવાનોની આરે આરે ખૂબ મોટી સંખ્યામાં દાતાઓ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. અમારા સ્નેહી ગોરાસરથી દીપકગીરી પણ ઉપસ્થિત છે. વિનંતી કરીશ બાપુને કે તેઓ એમનું સન્માન કરે. રાજલધામ ગોરાસર શ્રી દીપકગીરીજી. આવો. તમામ મહેમાનોને ફરી એક વખત તાળીઓના ગગડાટથી આપણે વધાવીએ. વાહ બાપુ, હવે કદાચ કોઈ રહી જતા હોય તો કહેજો, નહીંતર આપણે બીજા દોરમાં બધાનું સન્માન લઈ લેશું. હા હા, કારણ કે પછી ભલે આપની લાગણી છે, આપનો ભાવ છે, પણ હું એવું માનું છું કે સન્માનનો દોર જ કલાક હવા કલાક હલાવીશું તો પછી આપણું જે મુખ્ય વિષય છે, જેના માટે આપણે ભેળા થયા છીએ, જેના માટે લોકો જેની રાહ જોઈ રહ્યા છે, એ સમયને પણ આરે આરે હાચવવો બહુ જરૂરી છે. પાછો હું માસ્તર એટલે મને પહેલી ચિંતા સમયની વધારે રહે. શ્રી કુંભાભાઈ ખાનાભાઈ મુરાણી 5100 રૂપિયા તાળીઓના ગગડાટથી એમને વધાવીએ. વિનંતી કરીશ કે તેઓ ઉપસ્થિત હોય તો એમનું સન્માન સ્વીકારે. અને હવે મારી માવડીઓ પણ જેની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહી છે આટલી મોટી સંખ્યામાં એમને સાંભળવા માટે, માણવા માટે, મારે કાંઈ એમના વખાણ કરવાની જરૂર નથી અને મારા વખાણની એને જરૂર નથી, કારણ કે એમના ગીતોથી અને અવાજથી આખા ગુજરાતમાં, સાહેબ સોશિયલ મીડિયા તો આજકાલ આવ્યું, તમે તમારા 2 ગીતોથી 2 ભજનોથી પ્રખ્યાત થઈ જાઓ, પણ પોતાના કામથી લોકો તમારી નોંધ લે એવી વર્ષો જૂની પરંપરા જેમને હાચવી રાખવી છે એવા સંગીતાબેન લાબડિયાને વિનંતી કરું કે આવો આગળના દોરમાં આપણે બધા તાળીઓના ખૂબ ગગડાટથી એમને વધાવીએ, એને સાંભળવા માટે તૈયાર થઈ જઈએ. આવો આવો ગુરુ આવો. જ્યાં સુધી મહેમાનો બાકી હશે ને ત્યાં સુધી બાપુને નીચે બેઠા બેઠા હક નહીં થાય. હું વર્ષોથી ઓળખું છું એટલે મને ખબર છે, એમને ચિંતા વધારે ઈ રહેશે. આવો મિત્રો, હવે પછીના કિશનગીરી બાપુની ઉપસ્થિતિ છે, એમનું સન્માન કરી અને હવે પછીના દોરમાં વાહ સંગીતાબેનને સાંભળવા માટે જ્યારે મારો વાગડનો ડાયરો તૈયાર બેઠો છે ત્યારે આ બધાની જોરદાર તાળીઓના ગગડાટથી વિનંતી કરું બેન શ્રી સંગીતાબેન લાબડિયા. સ્વયંસેવકોને મારી વિનંતી છે કે સ્ટેજ ઉપર